Hai đi sao nu mùa đang ngáp đeo đồ vào. Lên đi. Bây giờ. Chưa. Anh khai chút bài nữa chứ. Anh em đi đẹp quá. Anh em đi đúng. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે 11 વાગે. હવે આરુભાઈ ગયા સ્કૂલ ને આરુભાઈ સ્કૂલમાંથી અચાનક ફોન આવ્યો કે આરુભાઈ પેટમાં દુખાવો પડ્યો છે. તમે ફટાફટ લઈ આવ્યા. મમ્મીનો ટાઈમ છે 11:30નો. જો રમભાઈ મંદ બંધ મિક્સ થઈ રહ્યું. કાલ તો લડ્યા, કાલ ઘરે લડે ને આજે હસી જાય. હા, લડવાનું હોય. આમાં લડવા માટે કોઈ કારણની જરૂર નહીં હોતી. 4-5 દાડા થાય ને એટલે એમને લડી જ લેવાનું. મજાક મસ્તી. હે મજાક મસ્તી હાથું હાથું લોકો લડતા નહીં. જબર લડો, ખોટું કેમ બોલો? લડતા માણસ કેવા લડી ખબર કદી બોલાવીને એટલે એવું હોય. જો આરુભાઈ યાર બહુ જતો યાર આઈ બટી છું કે આરુભાઈ ના દવા લાયા. આરુભાઈ દવા દો વચ્ચેમાં દવાખાનું આવે જ છે. આરુભાઈ માટે બાટલી લાયા છીએ. હવે એને દવા પાઈ દઈએ. કહેતો નતો કઈ નો ચા પીવો હતો. ઓ જલ્દી જા. ગાઈ ચા થઈ ગયો છે. અને આજ તો છોલે ચણાની શાક બનાવવાનું છે. પહેલી વાર ને આપણે ઘરમાં છોલે ચણા પહેલી વાર બનાવ દેશી ચણા બનાવ્યું છે. આજ ગાઈસ પહેલી વાર છોલે ચણાનું શાક બનાવવાનું છે. આપણે હોટલમાં ખાઈએ ચણા મસાલા એ ટાઈપનું. હવે આ બાજુ ગાઈસ આપણું કામ ચાલુ થઈ ગયું છે એડિટિંગનું. 20 મિનિટનું એડિટિંગ કર્યું છે આપણે. તો ગાઈસ 12:30 વાગી ગયા છે. જો મારું એડિટિંગનું કામ ચાલુ છે. અને આ બાજુ આરુભાઈ શું કરો? હા, ચિત્ર દોરે છે. અને લાગી છે ભૂખ. તો ભૂખ લાગી. હે કોણ આવ્યું તા ઘેર? આરુભાઈ મહેમાન આવ્યા. કોણ આવ્યું? હા મમ્મી. આરુભાઈ મમ્મી આવ્યા નહીં? એનું લેવું ખાવાનું બનાવ્યું? દાળ ભાત અને ચણાનું ચણાનું શાક. શાક. હા, જલ્દી ખાઈ લઈએ. ભૂખ નહીં લાગી? મને તો બહુ ભૂખ લાગી છે. જો છે આ પેટમાં બલાડા જબરજસ્ત બોલે છે. પણ આજ છે કે શું શકરનું રોધાય છે. આમ તો 10 મિનિટમાં થઈ જાય છે. આજે 2 કલાકથી ચાલુ રોધવા. હા, hai đi sao nu mùa đang ngáp đeo đồ vào. Lên đi. Bây giờ. બસ પણ ખાલી મને રોટલી શાક આલી હું ખાઈ રહ્યો એકમ બેસી મારા જોડે કોમ્પ્યુટર જોડે. જો ગાઈસ વાગ્યા છે 1:30. વિજયભાઈ આવ્યા છે. અને આજે આપણે 1:30 વાગે જમવાનો મેળ પડ્યો હો. આજ ભૂખ લાગી એટલે જમવાનું મોડું થયું. જો આજ બનાવ્યું છે ચણા મસાલા, છે ભાત, છાશ અને ડુંગળી કાપવા આલી છે. તો કપાઈને આવે એટલે ખાઈએ. હે નહીં વિજયભાઈ? તમે એવું ખાઈને આવ્યા? અને હવાની ખવાય લે લો. હવા ક્ષેત્રમાં ઉભે રહ્યો. સારી ભાજી. મેં તો નહીં ખાતા. જો ખરેખર ટેસ્ટ કરવો પડશે. બટેકા નાખીને બનાવો, એક નંબર બને. મેથી ના કરતી સારું એવું હા. તો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 5. અને હવે આપણે જવાનું છે બજાર. તેલ ને એવું થઈ રહ્યું છે. પેલા તેલ ને એવું લઈ આવીએ. આમ તો જવાનું તો મોલમાં આજે ખરીદી કરવા. પણ રમભાઈ ભાગી આવ્યા છે એટલે આજ બંધ રાખ્યું છે. અત્યારે તેલ હપું નહીં તો પેલા તેલ લઈ આવીએ. શું લાવે? આ ખાઈ chút ભાઈનું તેલ અને બે વેફર અને બે દૂધ અને એક મરચું અને એક ઇંડાનું શેમ્પૂ અને એક ખોલ. લાવી ગયું. અને થાકી ગયા. કેટલું બધું લાવ્યા? દૂધે લાવી દીધું. હે અને તાકો કે શું લાવ્યા? બે દૂધ લાયા એક તેલ લાયા. જો ખજૂરભાઈનું તેલ આ વખત ગુલાબી ડબલાભાઈ નહીં મસ્ત ડબલું હોય ને. સિંગ તેલ નહોતું. પણ હરસાન શાક સારું થાય. હો હરસાન શાક સારું થતું કહો. નતું તાણ. આવું
ડબલું આવી બીજું વળી હાય. આ ખાઈ ભાઈ ડબલું નવું લાવે. હા નવું ડબલું લાવે નહીં હજુ ભાઈ નવું ડબલું લાવે મસ્ત નહીં કલર ગુલાબી ગુલાબી આજે કોણ આવ્યા ક્યાં કોણ આવ્યું આજ કોણ આવ્યું હે આ બોમ્બ નાખ્યો ગરમ પાણી તો ગાઈસ આ છે શરદીની દેશી દવા આ જઈશ કાલની જોરદાર શરદી થઈ છે તો શરદી દવા મટા દીવડો દવાથી મટી નહીં પણ જો આ દેશી દવા કરવાની જો જો ગાઈસ શરદી મટાડવાનું આ દવા મટી જાય શરદી સાચી વાત છે આવું કરે બોમ્બ નાખીને એટલે બળી ના ને હામાં તો મને એવી ખોટી આવતી હતી ને હામાં અંદર ઉતાર તા કેવું તું બોમ્બ નાખ્યો હતો તપેલી ગરમ પાણી એટલે એવું કરવાનું કેવું રહ્યું ઉભા રહો શરદી મટી જાય એવું કરે તા ગરમ એ તાણી શરદી મટે તાર ગરમ પાણી કરી ગરમ પાણી કર્યું પછી બોમ્બ નાખ્યો અંદર ટાઈગર બોમ્બ બસ શરદી શરદી ભાઈ કાલ મટી જાય મોસમથી પાણી નીકળી ગયા તમે આવું કરજો દેશી દવા છે એ જોરદાર તમે ગોળી નહીં કરવી પડે એક બે વાર ટ્રાય કરશો એટલે શરદી ગમે એવી છે ને તો મટી જાય જો ટાઈગર બોમ્બ નાખી દેવાનો પાણી ફૂલ ગરમ કરી પછી તાપડો ગમે તે ઓઢી દેવાનો આખો ને પછી નાશ લઈએ ને એ રીતનું ઊંઘવાનું જો મહેમાન અમારા તો લાજ કાઢીને બેસી હે એ તું મારી લાજ કાઢ સારું લાગે સારું ના લાગે લાજ કાઢીને જ રહેવાનું તું નહીં રહેતું ચમ તમ રોવા દે ના ફાવે એના હોય કામ રોટલો બનાવ્યો આનું શાક બનાવ્યું તો ફૂલ લેવાનું શાક રોટલો મમ્મી આવજો કહી દે હે જાવ આરવી આવશે હવે પછી એક દાડો ટપા ટાટા કહી દે ટાટા જમે લે આવ તો ગાઈસ મહેમાન હેડી ગયા છે જમીન હવે આપણે થોડું એડિટિંગ કરીએ ભાઈ વ્લોગનું એડિટિંગ કરવાનું છે રમભાઈને જ્યાં નેચે મૂકવા શું લે આવું કહેજો ભુવા કહેજો કે હું બેવું કે તા મમ્મી કે શું લેવું બોલાય હું ભૂવો ભુવા ભુવા કહેજે આપો કહેજે બોલા એ બપ્પી કરા બપ્પી કજે એ બપુ કજે ને બપ્પી કજે એ કહેજે અલે જમના ગડી મોની તો છોકરો મારે ભુવા તો હું આખો દાળ પાવું હું તંગ કરી રહી તો લેસન લખવાનું તું લેસન લખે શું કર તું લેસન લખવાનું કરે પેલી પેન્સિલ નવું થયું ટાઈમ પાસ કરી તને જોર આવે લખતે તે સોલ પેન્સિલ કોઈ હોશિયાર નહીં ટગલાન ઢ આ લસ્યું જો હારું ભાઈ આ લસ્યું જો આરે લાહી દે બધું હવે જો ચશ્મા પહેરી જાજો હા તા પપ્પાના ચશ્મા ના તારા મોટાથી તો બાપાના ચશ્મા લઈ આવજો હવે હું તો કઈડો થયો
હા સેવા કર્યો કે હા રંબાઈ જતાથી ડોશી થઈ જાય હું તો ચોથી જવાન ડોશી તમારા કાકે પેલી છે જાણે હું તો જવાન છું સારું રન ન હો કૈડામી થઈ જાવ ને તો રિયાન પેલા ગોગો થઈ ગયા. એટલે રિયાન ગોગો થઈ ગયો એટલે યાર રિયાન માર રિયાન હોઈ ગયો બાપડા માર રિયાન તો હવે મમ્મી નહીં ખાય એમાં રિયાન તો મમ નહીં ખાય તો ભાઈનું લેસન પટી ગયું રે ભાઈ હોમવર્ક ખતમ કરી દે તો ને હા બધા શું લખ્યું કહો શું લખ્યું એ તો ખબર જ નહીં હું લખ્યું એ સારું તો ગાઈસ રાતના વાગ્યા છે 9:30 અને જો એક બાજુ એડિટિંગનું કામ ચાલુ છે અને જોરદાર શરદી થઈ છે કોઈ હોતું નહીં કંઈક થઈને લેટ કાઢવા જવું પડે ઘડી ત્યાં મોટું લખવું પડે હવે તો ગળામાં થોડું દુખાય તો રંબાઈ ઉકાળો બનાવી જો ઉકાળો આવી ગયો ને બનાવ હનો ઉકાળો નાખ્યું હે આદુ નાખ્યું હા ગરમ મસાલો હા કાળો ને હતા હોવા એ રે અને થોડું જેવું ગોળ ગાઈ છે અને આ બને આલો પીવા મટી જા જે કોરોનામાં આપણે ઉકાળો પીતા હતા આજ કોરોનાની યાદ આવી ગઈ છે યાર પહેલાં આવું કોરોનામાં તો આવું ગળામાં બળે ને શરદી થાય ને સીધા દવાખાનામાં જાય ને એટલે કોરોનામાં દાખલ કરી દેતા હતા ખબર સાચી વાત કે કોરોના થઈ ગયો હા આવી જો કે આ વસ્તુ નોર્મલ કોરોના જેવું જ થાય ગળામાં તો ગળામાં ખુલ્લું થવા મળ્યું તો આ ઉકાળો મસ્ત પી લઈએ આ પીશન તો હવા શરદી ને બધું ગાયબ થઈ જા પી લઈએ નહીં મોટો દેશી દવા હારી પેલી નહીં મોટા કાલ દવાખાન તો છે ઓર અને કોઈ ઇન્જેક્શન એક લઈ લે હવે શરદી તો બંધ થાય એટલે 2-3 દાડા 2-3 દાડા શરદી રહે ને યાર ભાઈ જો માં મુન્નું જો ચીડે યા પાવ કર બેટા બસ તારે લુગડો ઠાલવી દે હોય રે એને એને કોઈ વસ્તુ ખટાતી જ નહીં જોઈએ કે કઈ બધું કાઢે જો એ એ એ શું કરી લે તો ગાઈઝ હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ આવતીકાલે મળશું નવા વ્લોગ વિડીયોમાં અમારા વિડીયો ગમતા તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય ભાઈ સાગી દે ને ટાટા બાય જો હશે ઉકાળો કોરોનાનો ઉકાળો કેવું બોલે વિડીયો ચાલુ હોય તો આજે કેવું બોલે શું કેવું નહીં વિડીયો ચાલુ હોય તો આજે કાલું બોલી પછી કોઈ નહીં એટલા મારાથી અરે વિડીયો બંધ થાય એટલે કેવું લડવાનું ચાલુ થઈ જાય